યુટ્યુબના તમામ સાથી મિત્રોને જય જોહાર, જય આદિવાસી. અત્યારે આપણે છે ને મોટી સુડલી એટલે કે પટેલ ફળિયા હોય કે આપણું ગામ હોય કે આપણો વિસ્તાર હોય કે અહીંયા ટુંડવા ગામથી આવતા હોય કે મોટી સુડલી ગામથી હોય, એ બ્રિજ પર આપણે અત્યારે ઊભા છે. અને ત્યાં તમે જોઈ શકો ને, આ બ્રિજ છે. અહીંયા આપણે પાણી આવે છે. પેલી બાજુથી વરસાદ, આગળ વરસાદ વધારે પડે ને એટલે એ બાજુથી પાણી સીધા આ નદીમાં આવે. અને ઘણા દિવસો પછી આજે વરસાદનું પાણી નદીમાં જોવા મળ્યું. અને પેલી બાજુ તમને બતાવું ને તો આ બાજુ પાણી જાય ને આ બાજુ વિષ્ણુ કામમાં લાગેલો છે. બ્રિજ પર પાણી ના ભરાઈ જાય એટલા માટે. વિષ્ણુ, તારે શું કહેવું છે? બોલ. બ્રિજની સારી સ્વચ્છતા રાખવી જોઈએ, કારણ કે પાણી ભરાઈ જાય તો માણસોને તકલીફ ના પડે. હા, અને અત્યારે તું શું ખાઈ રહ્યો છે? ઢેબરા ખાઈ રહ્યો? હા, ઢેબરા ખાઈ રહ્યો ને પેલી બાજુ પાણી જાય ને. તમામ સાથી મિત્રોને જણાવવામાં આવે કે અમારા ભાઈબંધો અહીંયા ગાડી લઈને, બોલેરો લઈને આવી રહ્યા. દિનેશભાઈ, તમારે કંઈ એક બે શબ્દ બોલવું હોય તો બોલી નાખો. આપણા મોટી સડલી ગામમાં પધારો અને દિવાસાની મોજ લો. એમ કહો, બોલ તો ખરો એક બે શબ્દો યાર. આ બાજુ જો દિનેશ તો નાહ્યો. જો પેલી બાજુ બે ત્રણ મારા દોસ્તો ઊભા છે. રાવડી, એ રાવડી ઓરો દેખ. મોટી સડલીમાં દિવાસો થાય તો તારે બધાને બોલે. આવતે ગુરુવારે આ બોલાવાનો જમો બી ભજલિયા ખાવા માંડી રહ્યો. દીવામ બોલાવો કે નહીં ભીખા? દીવામ બોલાવી બધાને બોલાવે. દીને તું બોલાવે કે નહીં? બોલાવે. દીને બી બોલાવે, મેં બી બોલાવે ને. તું બધા ઠેબરા ખાવા આવજો એટલે આપણે બધા ભેગા વળી ને હુકટા વગાડું. તું મસ્ત મજાની લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. કારણ કે આપણે આદિવાસી ગામડાના વિસ્તારના માણો હોય ને તો ચારે બાજુનું વાતાવરણ એકદમ જોરદાર હોય ને, પાછા સાં દીવા ખાવાની મજા આવી જાય ને. ચારે બાજુ કોતળો જતો હોય દોસ્ત. બાકી તો ફૂલ મજા છે. ને નાના નાના ભૂલકાઓ મારી જોડે આવેલા છે, એમને આપણે બતાવીએ. થોડીક વાર રૂકો જરા. એ છોટો ઈ કોલા મીઠું લેખ ફીરે. એ કોતળો દેખવાય ને, કોતળો દેખવાય. બે ત્રણ નાનલા પૂર્યા કોતળો દેખવાય રહ્યા. દેખ ટોપો મેકી કને આવી રહ્યા. એલા એ ખાતરનો કોથળો ભાર એ પાણી ઢુકા જાય તીને લીકાય ને. હાસી વાત. એક ભાવા મહા ઉતર પડે કોતળામાં. ઉતરતા એ નહીં ઉતરતો કે એવું કા ફીગી જાય કરી કોટલી ગાયો ફીગી જાય ને. એલા વાર દેખાય તુરા સત્રી લીકાયો. બધા પૂર્યા દેખો. બાય બાય આવજો હો. એ બધા ભાઈ ભાઈ કે તું ઠેબરા ખાવાથી ઉપર આવતા નહીં. એ બધા ઠેબરા ખાવા બધા લાઈક કરી દઉં, સબસ્ક્રાઈબ કરી દઉં. કારણ કે અમુક ઘણા દિવસથી રાહ જોતલા અને બહુ દિવસથી આમ વરસાદ એટલો બધો પડ્યો નહીં એટલે બધાને એવું લાગતું કે આ વખતે વરસાદ નહીં પડે. અને ઓછો પડે એટલે બધા ડાંગર ઉરી દેલી, મકાઈ ઉરી દેલી કે વરસાદ વધારે નહીં પડે તો પાણી ક્યાંથી લાવવું એમ કરીને. એટલે પાણી આવી ગયો ને એના માટે હાવ પાછળ ડાંગર હેલું કરી દે. કરા વિષ્ણુ હાવ ડાંગર જ થાણવાના. ડાંગર જ થાણવાના. એ બધા ડાંગર થાણો કે એ કા થાણો જેલા નહીં હોઈલા મજૂરી જેલો કી થાણવા. ઓહો ખરનું આમ થત એટલે તું ફીરવા જેલો કે નહીં આથે તે બધા ડાંગર થાણે હાવ થાણવું પડે દોસ્ત. કારણ કે ચાવલ ચોખા આપણો હવાર હાંસ ખાવાનું જોવે એટલે એના માટે મહેનત કરવું જોઈએ. એલા